મહિલા આરોપીના પોલીસ પર ગંભીર આક્ષેપો। મહિલાએ ક્રાઇમ બ્રાન્ચ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી છે। ક્રાઇમ બ્રાન્ચે મહિલાની ધરપકડ અમદાવાદથી નહીં પરંતુ દિલ્હીથી કરી હોવાનો આરોપ લગાવ્યો છે। દિલ્હીથી અમદાવાદ લાવતા સમયે શંકાસ્પદ વસ્તુ ખવડાવી હોવાનો આરોપ લગાવ્યો છે। મહિલાને ભાન આવી ત્યારે કપડાં અસ્તવ્યસ્ત હોવાનો દાવો કરાયો છે। મહિલા પોલીસની ગેરહાજરીમાં ચેકિંગ કરાયું હોવાનો આરોપ લગાયો છે। સરકારી વકીલે મહિલા આરોપીના આક્ષેપને નકારી કાઢ્યા। મહિલાના તમામ આરોપો કાલ્પનિક હોવાની સરકારી વકીલની દલીલ પણ છે। આજ મુદ્દે સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર છે। પાર્થ, અમદાવાદના નિકોલ જ્વેલરી લૂંટ કેસમાં હવે જ મહિલા આરોપી છે તેણે પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે। શું આખો મામલો? છેલ્લા કેટલાય દિવસથી નિકોલમાં જે જ્વેલર્સમાં જે ચોરીની ઘટના થઈ હતી તેની અત્યારે હાલમાં ચર્ચા થઈ રહી છે। મહિલા આરોપી છે હર્ષિતા શેટ્ટીની જે ધરપકડ છે, ધરપકડને લઈને પણ અમદાવાદ પોલીસ, અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની કામગીરી ઉપર આરોપીએ ગંભીર સવાલ ઉઠાવ્યા છે કે મારી કે એમની જે ધરપકડ છે તે દિલ્હીથી નહીં તે દિલ્હીથી કરવામાં આવી છે, જ્યારે ક્રાઇમ બ્રાન્ચે માણેક ચોકમાંથી ધરપકડ કરી હોવાનું બતાવવામાં આવ્યું છે। આ ઉપરાંત જ્યારે દિલ્હીથી તેઓને પરત લાવવામાં આવ્યા હતા ત્યારે તેમને કંઈક ખવડાવી દેવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। જ્યારે તેઓ બેભાન થયા અને જ્યારે ભાનમાં આવ્યા ત્યારે તેમના કપડાં પણ અસ્તવ્યસ્ત હતા હોવાની પણ તેઓએ ગંભીર આક્ષેપ નામદાર હાઈકોર્ટમાં અરજી કરીને કરવામાં આવ્યો છે। સાથે જ વાત કરવામાં આવે તો આ સમગ્ર મામલે જે સરકારી વકીલ છે તે સરકારી વકીલે પણ આક્ષેપનો વિરોધ કર્યો છે કે આ જે મનધડક આક્ષેપ આરોપીએ કર્યા છે આવું કશું જ નથી। ત્યારે વધુ સુનાવણી હવે આગામી દિવસોમાં થશે। બિલકુલ, આભાર પાર્થ તમામ જાણકારી માટે।